નમસ્કાર મિત્રો, પાર્થ ગઢવી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે 24 મહિના ખાસ દિવસે હું વાત કરવા જઈ રહ્યો છું કે મીન રાશિવાળા તમને શનિએ બરબાદ કરી દીધા। હું સારી રીતે જાણું છું કે મીન રાશિના લોકો આ સમય કઈ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે। શનિ, રાહુ અને કેતુ જ્યારે કોઈ વ્યક્તિને બરબાદ કરવા પર આવે છે ત્યારે તેઓ તેમની આખી પેઢીઓને પણ પાયમાલ કરી દે છે। માણસના માથા પર મોટું દેવું થઈ જવું, વ્યાપાર કે ધંધો અને નોકરી અચાનક ઠપ્પ થઈ જવી, ઘરમાં રોજ-રોજના ક્લેશ અને ઝઘડાના કારણે માણસ 24 કલાક ટેન્શન અને ડિપ્રેશનમાં રહેવું, તબિયત સતત ખરાબ રહેવી અને મોટો ખર્ચ થવા છતાં પણ બીમારીઓ પકડમાં ન આવવી, વ્યાપારમાં સતત મોટું નુકસાન અને નોકરી છૂટી જવી જેવી ઘણી બધી તકલીફો અત્યારે મીન રાશિના લોકો સહન કરી રહ્યા છે। પરંતુ મિત્રો, હંમેશા એવું નથી હોતું કે આ ગ્રહો ખરાબ જ ફળ આપે। શનિ, રાહુ અને કેતુ હંમેશા ખરાબ ફળ નથી આપતા, તેઓ જીવનમાં અદ્ભુત સુખ પણ આપે છે। તેઓ વ્યક્તિના જીવનને જીવતે જીવ જન્નત પણ બનાવી દે છે અને માણસને દોલત તેમજ શોહરતનો બાદશાહ પણ બનાવી શકે છે। આજે પાર્થ ગઢવી ચેનલ પર હું વાત કરીશ કે 1 જૂન 2026 થી લઈને 31 ડિસેમ્બર 2026 સુધીનો સમય એટલે કે વર્ષ 2026ના જે બાકી બચેલા 7 મહિના છે તે તમારા જીવનમાં 3 મોટા સિદ્ધાંતો પર લાગુ થશે। જો તમારે શનિની સાડાસાતીથી બચવું હોય અને તેના દુષ્પ્રભાવોથી દૂર રહેવું હોય તો આ નિયમો સમજવા બહુ જ જરૂરી છે। જ્યોતિષમાં શનિને સૌથી મોટા પાપી અને દંડનાયક ગ્રહ માનવામાં આવ્યા છે અને રાહુ તો મહાપાપી ગ્રહ છે। શનિ પાપ કે ભૂલો કરાવીને વ્યક્તિ પાસે પ્રાયશ્ચિત કરાવે છે, તેને દંડ આપે છે અને પછી પ્રાયશ્ચિત કરાવીને જીવનમાં મોટી પ્રગતિ પણ આપે છે। રાહુ એક છળ કરનારો ગ્રહ છે, જેનો એક જ મકસદ સામ દામ દંડ ભેદ લગાવીને બસ સત્તા અને દોલતને હડપવાનો છે। તે વ્યક્તિને રાજકારણમાં મહારથી અને મંત્રી બનાવી દે છે, પણ તેની દોલત સટ્ટા જેવી હોય છે, જે અચાનક કરોડોમાં આવે છે અને અચાનક જતી પણ રહે છે। પરંતુ આ કલયુગમાં લડવાની અદ્ભુત ક્ષમતા, તીવ્ર બુદ્ધિ, ચપળતા, ટેકનોલોજી અને ઇન્ટરનેટનો બાદશાહ પણ રાહુ જ છે। બીજી તરફ કેતુ એ આધ્યાત્મિક ગ્રહ છે, જે તમારી સિક્સ્થ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય છે। રાહુની શક્તિ મગજમાં છે, જ્યારે કેતુની શક્તિ માણસની નાભી સાથે જોડાયેલી છે। કેતુ શુભ હોય ત્યારે માણસને ભવિષ્યની ઘટનાઓનો અગાઉથી આભાસ કરાવી દે છે કે આગળ શું સારું કે ખરાબ થવાનું છે અને વ્યક્તિને શાસ્ત્રોનું જ્ઞાન, વાહન, બંગલા, એશ આરામ અને એક સુશિક્ષિત તેમજ કુલદીપક પુત્ર સંતાન આપે છે। પણ જો કેતુ ખરાબ થઈ જાય તો સંતાન નક્કામી, જુગારી અને વ્યસની નીકળે છે, જે બાપ દાદાની આખી મિલકત ઉડાવી દે છે અને એવા અસાધ્ય રોગો આપે છે જે મેડિકલ ટેસ્ટમાં પણ પકડાતા નથી। મિત્રો, આગામી 7 મહિનામાં જે 3 સિદ્ધાંતો મીન રાશિવાળા પર લાગુ થવાના છે તે જર, જોરું અને જમીન સાથે જોડાયેલા છે, કારણ કે અત્યારે તમારી રાશિ પર શનિની સાડાસાતીનો સૌથી અઘરો સમય એટલે કે ચેસ્ટ પર ભ્રમણ ચાલી રહ્યું છે। મીન રાશિના લોકો વિચારી રહ્યા છે કે આગળના 7 મહિનામાં શું પ્લાનિંગ કરવું, કારણ કે તેમનો પાછલો સમય સારો નથી ગયો। રાહુએ ગ્રહો સાથે મળીને જે વિસ્ફોટ કર્યો અને શનિ મંગળની યુતિ હમણાં જ 11 મે 2026ના રોજ જેમ તૂટી છે, તે સિવાય માર્ચ 2026માં સૂર્ય રાહુ અને ચંદ્ર રાહુના ગ્રહ દોષના કારણે દેશમાં આર્થિક મંદી, મોંઘવારી અને અચાનક નોકરીઓ છૂટવાના કારણે જનતા ખૂબ પરેશાન થઈ છે। આ બધી પરિસ્થિતિઓ વચ્ચે તમારે જર, જોરું અને જમીનના સિદ્ધાંતને સમજવો પડશે, કારણ કે આના પર જ તમારા જીવનની બુનિયાદ ટકેલી છે। શનિનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે જર એટલે કે ધન દાગીના। કલયુગમાં માણસ ગમે એટલું સારું કરે, કોઈને પૈસે ટકે મદદ કરે, પોતાનો કોળિયો બીજાને આપી દે, તો પણ તેને બદલામાં સંબંધીઓ કે લોકો તરફ કે અપમાન, ધોકો અને ગાળું જ કેમ મળે છે? આ બધું તમારા પૂર્વજન્મના કર્મોનું લેણદેણ છે। જો આ જન્મમાં સારું કરવા છતાં તમારું અપમાન થાય છે તો સમજી લો કે ગયા જન્મમાં તમે કોઈ વ્યાજખોર કે સાહુકાર બનીને કોઈ મજબૂર વ્યક્તિનું સ્ત્રીધન, સોનું કે કિંમતી જવેરાત હડપી લીધું હતું, અથવા કોઈ ભાઈ કે બહેનનું ધન ખોટી કસમો ખાઈને પચાવી પાડ્યું હતું। એ નબળા માણસની હાય અને બદદુઆ આ જન્મમાં શનિની સાડાસાતી દરમિયાન વ્યાજ સાથે ભોગવવી પડે છે, જેના કારણે વેપાર ચાલતો નથી અને સંતાનો પણ નકામી નીકળીને કમાણી ઉડાવી દે છે। બીજો સિદ્ધાંત જોરું એટલે કે સ્ત્રી અને લગ્ન જીવનનો છે। લગ્ન પહેલા ઘણો પ્રેમ હોય, 7 જન્મોની કસમો ખાધી હોય, પણ લગ્નના ફેરા ફરતાની સાથે જ ઘરમાં રખડપટ્ટી અને કલેશ શરૂ થઈ જાય, પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જાય, ફોનમાં પાસવર્ડ લાગી જાય અને કોર્ટ કચેરી કે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય, ત્યારે જીવન નર્ક બની જાય છે। આવું ત્યારે થાય છે જ્યારે તમારી કુંડળીમાં શુક્રનો દોષ હોય કે મંગળ ખરાબ હોય। આ જન્મમાં જો તમે સુખ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચીને 5 સ્ટારમાં લગ્ન કર્યા હોય તો પણ જો કુંડળી મેળવ્યા વગર માત્ર ચહેરો જોઈને લગ્ન કર્યા હશે તો ગ્રહો એક્ટિવેટ થતાં જ સંબંધો તૂટી જાય છે। આનાથી બચવા માટે જો તમે પુરુષ છો તો સ્ત્રીનું સન્માન કરો અને સ્ત્રી છો તો પતિનો આદર કરો। લગ્ન પછી જૂના ભૂતકાળને ભૂલી જાઓ અને ઘરમાં ક્રોધ પર કંટ્રોલ રાખો, કારણ કે ઘર એ કોઈ દંગલનું મેદાન નથી। કુંડળીના સપ્તમ ભાવને સુધારવા માટે એકબીજામાં વિશ્વાસ રાખો અને નકારાત્મક રાજકારણથી બચો। હવે પછી જ્યારે પણ કોઈ લગ્ન કરવા જઈ રહ્યું હોય તો કુંડળીનું યોગ્ય વિશ્લેષણ કરાવીને જ આગળ વધજો, જેથી જિંદગી બરબાદ થતી અટકે।
પૂર્વજન્મના આ શ્રાપને ઓછો કરવા માટે વર્ષમાં એકવાર પોતાના જન્મદિવસે કુંડળી બતાવીને યોગ્ય દાન, ધર્મ અને નાના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે, જેનાથી તકદીર બદલાઈ શકે છે. ત્રીજો અને અંતિમ સિદ્ધાંત જમીનનો છે, જે માણસને જાનથી પણ વહાલી હોય છે. બાપ દાદાની મિલકત હોય કે પોતાની મહેનતથી ખરીદેલી પ્રોપર્ટી હોય, પણ જો મંગળ અને શનિ ખરાબ હોય તો એ જમીન લેતા જ મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. પ્રોપર્ટી ખરીદ્યા પછી ખબર પડે કે આમાં તો કોર્ટ કેસ ચાલે છે, કે ભાઈઓ વચ્ચે વહેંચણીનો ડખ્ખો છે, અથવા કરોડો રૂપિયા રોકીને બિલ્ડિંગ બનાવી હોય પણ ન તો એ પ્રોપર્ટી ભાડે ચડે કે ન તો વેચાય અને તમારો આખો રૂપિયો બ્લોક થઈ જાય. આવું ત્યારે થાય છે જ્યારે તમે ગયા જન્મમાં કોઈ નબળા માણસની જમીન છીનવી લીધી હોય, જેના કારણે આ જન્મમાં મંગળ અશુભ બનીને તમારા સગા ભાઈઓ, કાકા કે સંબંધીઓને જ તમારા દુશ્મન બનાવી દે છે અને તેઓ જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કરે છે, અથવા કોઈ ભાડુઆત મકાન ખાલી નથી કરતો. ગીતાના સારમાં પણ ભગવાને અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપીને સમજાવ્યું હતું કે આ નબળા સંબંધીઓ પૂર્વજન્મના શત્રુ છે, જે આ જન્મમાં બદલો લેવા આવ્યા છે. તેથી તમારે તેમની સામે લાકડી લઈને લડવા જવા કરતાં કૂટનીતિ અને શાંતિથી કામ લેવાનું છે. જો તમારો મંગળ અને શનિ અત્યારે ખરાબ છે તો જમીન મકાનમાં નવું આર્થિક રોકાણ કરવાનું બિલકુલ ટાળો, નહીંતર દેવા તળે દબાઈ જશો. જો તમે આ જર, જોરું અને જમીનના સિદ્ધાંતને સમજીને ચાલશો, ક્રોધ પર કાબૂ રાખશો અને શનિની સાડેસાતીના યોગ્ય ઉપાયો કરશો તો મુશ્કેલીઓ તમારી બાજુમાંથી પસાર થઈ જશે અને 1 જૂનથી 31 ડિસેમ્બર 2026 સુધીનો આ સમય તમારા માટે જન્નત સમાન સાબિત થશે. મિત્રો, પાર્થ ગઢવી ચેનલ પરનો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ, જય મહાદેવ કે જય શનિદેવ ચોક્કસ લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ મહત્વપૂર્ણ માહિતીને તમારા પરિવાર અને મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો, જેથી સૌ કોઈ આનો લાભ ઉઠાવી શકે. કળિયુગની અંદર શનિદેવ જ્યારે કોઈ વ્યક્તિની પરીક્ષા લેવાનું શરૂ કરે છે ત્યારે તે સૌથી પહેલા માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. મીન રાશિના જાતકો સાથે પણ અત્યારે એવું જ થઈ રહ્યું છે કે તેઓ જે પણ નિર્ણય લે છે તે શરૂઆતમાં સાચો લાગે છે, પરંતુ અંતમાં નુકસાનકારક સાબિત થાય છે. જ્યારે સાડેસાતીનો પ્રભાવ પરાકાષ્ઠા પર હોય ત્યારે માણસ પોતાના સગા અને વહાલાઓને ઓળખી શકતો નથી. તમે જે વ્યક્તિ પર સૌથી વધુ ભરોસો કરો છો, જેની પાછળ તમે તમારો સમય અને પૈસા પાણીની જેમ વહાવી દીધા છે, તે જ વ્યક્તિ કટોકટીના સમયે તમારી સામે પીઠ ફેરવી લેશે. રાહુ અને કેતુનો આ ખેલ સમજવો બહુ જરૂરી છે, કારણ કે રાહુ ભ્રમ પેદા કરે છે. તે તમને એવી જગ્યાએ રોકાણ કરવા માટે મજબૂર કરશે જ્યાં તમને ટૂંકા ગાળામાં મોટો નફો દેખાતો હોય, પણ જેવો તમે ત્યાં પૈસો લગાવશો કે તરત જ એ આખી યોજના ડૂબી જશે. વ્યાપારની અંદર આ સમયે કોઈ પણ નવી ભાગીદારી કરવી એ આત્મઘાતી સાબિત થઈ શકે છે. ભાગીદાર ગમે તેટલો નજીકનો કે વિશ્વાસુ હોય, આ 7 મહિના દરમિયાન આર્થિક લેવડ-દેવડમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર છેતરપિંડીનો મોટો ભોગ બનવું પડશે અને કોર્ટ કચેરીના પગથિયાં ચડવાનો વારો આવશે. મંગળ અને શનિની નકારાત્મક અસરોને કારણે નોકરી કરતા લોકો માટે પણ સમય ઘણો નાજુક છે. ઓફિસની અંદર તમારી વિરુદ્ધ ગુપ્ત કાવતરા થઈ શકે છે, તમારા કામનો શ્રેય બીજા લોકો લઈ જશે અને વગર વાંકે ઉપરી અધિકારીઓનો ગુસ્સો તમારા પર ઉતારવામાં આવશે. આવામાં અકળાઈને કે ગુસ્સામાં આવીને નોકરી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે નવી નોકરી મળવી આ સમયમાં ખૂબ જ મુશ્કેલ બની જશે. આગળ વાત કરીએ તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ આ ગ્રહોની સીધી અસર જોવા મળી રહી છે. મીન રાશિના જાતકો અત્યારે અજ્ઞાત ભય અને માનસિક ચિંતાથી ઘેરાયેલા રહે છે. રાત્રે અચાનક ઊંઘ ઉડી જવી, હાથ પગના તળિયામાં બળતરા થવી, પેટને લગતી ગંભીર સમસ્યાઓ અથવા માથાનો અસહ્ય દુખાવો આ સમયગાળામાં સામાન્ય બની જાય છે. જ્યારે કેતુ ખરાબ હોય ત્યારે માણસને એવું લાગ્યા કરે છે કે તેના પર કોઈએ કંઈક કરી દીધું છે અથવા કોઈ નકારાત્મક ઊર્જા તેને હેરાન કરી રહી છે, પરંતુ વાસ્તવમાં આ બધો ગ્રહોનો ખેલ હોય છે. પૂર્વજન્મના કર્મોનો હિસાબ ચૂકવવા માટે આ જન્મમાં આપણને એવા લોકોનો સામનો કરવો પડે છે જેઓ આપણો લોહી ચૂસે છે. જો પરિવારની અંદર ભાઈઓ વચ્ચે બાપદાદાની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો અત્યારે નમતું જોખી લેવામાં જ ભલાઈ છે. સામો પક્ષ તમને ઉશ્કેરવાનો પૂરો પ્રયત્ન કરશે, જેથી તમે કોઈ કાનૂની ભૂલ કરો અને ફસાઈ જાઓ. આ 7 મહિનામાં વાહન ચલાવતી વખતે પણ અત્યંત સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે રાહુ અચાનક અકસ્માત કે ઈજાના યોગ બનાવે છે. દેવું ચૂકવવા માટે બીજું નવું દેવું કરવાની ભૂલ ક્યારેય ન કરવી, કારણ કે આ ચક્રવ્યૂહમાંથી નીકળવું મુશ્કેલ બની જશે. આવકના મર્યાદિત સ્ત્રોત હોવા છતાં ખર્ચ પર કાબૂ રાખવો જ પડશે.
જ્યારે જીવનસાથી સાથેના સંબંધોની વાત આવે ત્યારે વાણી પરનો સંયમ જ ઘરને તૂટતું બચાવશે. 7:30 દરમિયાન અહંકાર ખૂબ વધી જાય છે. પતિ અને પત્ની બંને એવું વિચારવા લાગે છે કે પોતે જ સાચા છે અને સામેવાળો ખોટો છે. આ વૈચારિક મતભેદ ધીમે ધીમે એટલો મોટો થઈ જાય છે કે વાત-વાતમાં છૂટાછેડાની ધમકીઓ અપાવા લાગે છે. યાદ રાખો કે આ સમય ફક્ત તમારી પરીક્ષાનો છે. જો આ 7 મહિના તમે ધીરજથી કાઢી નાખ્યા તો આવનારો સમય ખૂબ જ સુખદ રહેશે. મંગળના અશુભ પ્રભાવને શાંત કરવા માટે જમીન કે મકાનની ખરીદી અત્યારે મોકૂફ રાખવી જ હિતાવહ છે. જો કોઈ જૂની પ્રોપર્ટી વેચવી હોય તો પણ તેમાં યોગ્ય કિંમત નહીં મળે અને દલાલો તમને છેતરી જશે. આ સમયગાળામાં આધ્યાત્મિકતા તરફ વળવું અને પરમાત્માના શરણમાં રહેવું એ જ એકમાત્ર સાચો રસ્તો છે. પૂર્વજન્મના જે પાપોને કારણે આ જન્મમાં જર, જોરું અને જમીનનું સુખ નથી મળી રહ્યું તેનો પ્રાયશ્ચિત કરવા માટે ગરીબો અને મજબૂર લોકોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. કોઈ પણ લાચાર વ્યક્તિનો આત્મા ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે શનિદેવ નબળા લોકોના રક્ષક છે અને જો તમે કોઈ ગરીબ સાથે અન્યાય કરશો તો 7:30નો દંડ બમણો થઈ જશે. પોતાની કુંડળીના ગ્રહોને ઓળખીને, ક્રોધનો ત્યાગ કરીને અને કૂટનીતિથી પરિસ્થિતિઓને સંભાળીને જો ચાલશો તો આ કપરો સમય પણ આસાનીથી પસાર થઈ જશે અને વર્ષ 2024ના અંત સુધીમાં તમારા જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સૂર્યોદય થશે. કળિયુગના આ સમયમાં મીન રાશિના જાતકોએ એ પણ સમજવું પડશે કે જ્યારે શનિની 7:30 તેની ચરમસીમા પર હોય ત્યારે માણસની સામાજિક પ્રતિષ્ઠા પર પણ આંચ આવે છે. તમે ગમે એટલા સાચા હો, પણ સમાજમાં કે તમારા સગા સંબંધીઓની વચ્ચે તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવશે. તમે કોઈનું ભલું કરવા જશો અને બદલામાં તમારા પર જ આક્ષેપો મૂકવામાં આવશે. આ સમયગાળામાં મિત્રોની પસંદગી ખૂબ જ વિચારીને કરજો, કારણ કે જેમને તમે તમારા અંગત સમજીને મનની બધી વાતો અને રહસ્યો કહી દો છો તે જ લોકો ભવિષ્યમાં તમારી આ નબળાઈનો ફાયદો ઉઠાવીને તમને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કરી શકે છે. રાહુનો પ્રભાવ વ્યક્તિને અહંકારી અને આત્મવિશ્વાસથી અતિરેકથી ભરી દે છે, જેના કારણે માણસ એવું વિચારવા લાગે છે કે તે કાયદા કે નિયમોથી પર છે. પરંતુ યાદ રાખજો કે શનિદેવ ન્યાયના દેવતા છે. જો આ સમય કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કામ, ટેક્સની ચોરી અથવા કોઈની સાથે આર્થિક છેતરપિંડી કરી તો શનિનો દંડ એટલો કડક હશે કે કોર્ટ કચેરી અને જેલના ધક્કા ખાવા પડી શકે છે. વહીવટી અને સરકારી કામોમાં અત્યારે કોઈ પણ પ્રકારની લાંચ, રૂશ્વત કે શોર્ટકટ લેવાનું બિલકુલ ટાળજો, નહીંતર બનેલું કામ પણ બગડી જશે અને મોટી પેનલ્ટી ભરવાનો વારો આવશે. આગળ જો વ્યાપારિક દ્રષ્ટિએ જોઈએ તો જે લોકો માર્કેટિંગ, કન્સલ્ટન્સી કે કમિશનના કામ સાથે જોડાયેલા છે તેમના માટે આ 7 મહિના ખૂબ જ ઉતાર ચઢાવવાળા રહેશે. ગ્રાહકો સાથે નાની નાની વાતોમાં વિવાદ થઈ શકે છે અથવા પેમેન્ટ સમયસર ન મળવાને કારણે બજારમાં તમારી ક્રેડિટ બગડી શકે છે. તમારી નીચે કામ કરતા કર્મચારીઓ કે મજૂરો સાથે ક્યારેય ઉદ્ધત વર્તન ન કરતા અને તેમનો પગાર ક્યારેય ન રોકતા, કારણ કે શનિદેવ શ્રમિક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારા મજૂરો કે કર્મચારીઓ તમારાથી નારાજ થઈને હડતાલ પર ઉતરી જશે અથવા કામ છોડી દેશે તો તમારા વ્યાપારને એવું મોટું નુકસાન જશે જેમાંથી બહાર આવતા વર્ષો નીકળી જશે. નોકરિયાત વર્ગ માટે સહકર્મચારીઓ સાથે તાલમેલ રાખવો જ એકમાત્ર ઉપાય છે. ઓફિસમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કે ગ્રુપિઝમનો હિસ્સો ન બનતા, કારણ કે બલીનો બકરો આ સમયે મીન રાશિના જાતકોને જ બનાવવામાં આવશે. ગુપ્ત શત્રુઓ તમારી નાની ભૂલને પણ ઉપલી અધિકારીઓ સામે મોટી કરીને રજૂ કરશે, જેથી તમારી વર્ષોની મહેનત અને પ્રમોશન અટકી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ તો 7:30ના આ બીજા ચરણમાં હાડકાને લગતી સમસ્યાઓ, સાંધાનો દુખાવો કે કમરની તકલીફો ખૂબ વધી જાય છે. જે લોકોને પહેલાથી જ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ છે તેમણે પોતાના ખોરાક અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે માનસિક તણાવને કારણે આ બીમારીઓ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. કેતુના અશુભ પ્રભાવને કારણે પગમાં કે નસોમાં ખેંચાણ થવું અથવા અચાનક ચક્કર આવી જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમયે કોઈ પણ નાની બીમારીને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરતા તુરંત જ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ રહેશે. માનસિક શાંતિ માટે રોજ થોડો સમય એકાંતમાં વિતાવવો અને ધ્યાન કે પ્રાણાયામ કરવા ખૂબ જ જરૂરી છે, નહીંતર ડિપ્રેશનની દવાઓ લેવાનો વારો આવી શકે છે. પરિવાર અને જમીન મકાનના વિવાદોની વાત કરીએ તો જો પિતૃપક્ષ તરફથી કોઈ વારસાગત સંપત્તિ મળવાની હોય તો અત્યારે તેમાં મોટો અવરોધ આવી શકે છે. તમારા પોતાના કાકા, મોટા બાપા કે સગા ભાઈઓ
ખોટા દસ્તાવેજો ઊભા કરીને તમારો હક છીનવાનો પ્રયત્ન કરશે. આવામાં ક્રોધમાં આવીને કોઈ પર હાથ ઉપાડવાની કે ગાળાગાળી કરવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે મંગળ ખરાબ હોવાને કારણે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે છે. કાનૂની દસ્તાવેજો પર સહી કરતા પહેલા આખા કાગળો 2 વાર વાંચજો અને કોઈ વકીલની સલાહ વગર કોઈ પણ આખરી કરાર ન કરતા. જો તમે કોઈ મકાન ભાડે આપેલું હોય અને ભાડુઆત હેરાન કરતો હોય તો અત્યારે ધીરજ અને કૂટનીતિથી જ કામ લેવું પડશે. ઉતાવળમાં લીધેલો કોઈ પણ પગલું તમારા માટે જ મુશ્કેલી ઊભી કરશે. આ 7 મહિના દરમિયાન સ્ત્રીધન કે માતા તરફથી મળતી મદદ તમારા માટે સંજીવની સાબિત થઈ શકે છે. જો ઘરમાં કોઈ પણ મોટો આર્થિક સંકટ આવે તો તમારી પત્ની કે માતાની સલાહ લેજો, કારણ કે તેમનો શુક્ર અને ચંદ્ર તમારા ડૂબતા વહાણને બચાવી શકે છે. ઘરમાં ક્યારેય નકારાત્મક વાતાવરણ ન રાખવું. સાંજ વહેલા ઘરમાં દીવો કરવો અને કલેશથી દૂર રહેવું. પૂર્વજન્મના કર્મો ગમે એટલા ભારે હોય, પણ જો આ જન્મમાં તમે સત્કર્મ કરશો, કોઈ લાચાર કે અસહાય પ્રાણી પક્ષીની સેવા કરશો, કૂતરા કે ગાયને નિયમિત ભોજન આપશો, તો શનિદેવના દંડની તીવ્રતા આપોઆપ ઓછી થઈ જશે. તમારી બુદ્ધિ અને કૂટનીતિનો સાચો ઉપયોગ કરીને જો આ સમય શાંતિથી પસાર કરશો, તો વર્ષ 2026ના અંત સુધીમાં તમારી બધી જ અટકેલી યોજનાઓ ફરીથી પાટા પર આવી જશે અને જીવનમાં સ્થિરતા તેમજ આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે. માનવ જીવનની અંદર જ્યારે સાડાસાતીનો પ્રભાવ આટલો તીવ્ર હોય ત્યારે માણસના સંબંધોની સાચી પરીક્ષા થતી હોય છે. મીન રાશિના જાતકોએ અત્યારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ભૂતકાળમાં જેમની પાછળ તમે અંધવિશ્વાસ કરીને પોતાના નિર્ણયો લીધા હતા, તે જ લોકો હવે તમારી મજબૂરીની મજાક ઉડાવી રહ્યા છે. રાહુ અને કેતુની ચાલ વ્યક્તિને અંદરથી એટલી એકલી પાડી દે છે કે માણસ પોતાના જ ઘરમાં પરાયો અનુભવવા લાગે છે. આ 7 મહિના દરમિયાન તમારા મનની અંદર એક પ્રકારની ચીડચીડાહટ અને ક્રોધ સતત ભરેલો રહેશે, જેની સીધી અસર તમારા સંતાનો અને જીવનસાથી પર પડી શકે છે. વગર વિચારે બોલાયેલા શબ્દો વર્ષો જૂના મજબૂત સંબંધોમાં એવી તિરાડ પાડી શકે છે જેને સાજી કરવી અશક્ય બની જશે. વ્યાપારિક ક્ષેત્રે જો તમે કોઈ મોટું દેવું કરીને નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છો, તો આ યોજના અત્યારે જ રોકી દેજો. બજારમાં અત્યારે ઉધારી આપવાનું બિલકુલ બંધ કરવું પડશે, કારણ કે આ સમયે આપેલો રૂપિયો પાછો આવવાની શક્યતા નહીવત છે અને તેના કારણે તમારું પોતાનું રોટેશન અટકી જશે. જો નોકરીની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમારી ક્ષમતા પર શંકા કરવામાં આવી શકે છે. તમે ગમે તેટલી ઈમાનદારીથી કામ કરશો તો પણ નાની નાની ભૂલોને મોટી કરીને જોવામાં આવશે. આ સમયગાળામાં ઓફિસના મેનેજમેન્ટ સાથે કે બોસ સાથે કોઈ પણ પ્રકારની દલીલબાજીમાં ન પડવું, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારી વિરુદ્ધ હોવાથી ગમે તેટલી સાચી વાત પણ નકારાત્મક રીતે રજૂ થશે. જો તમારી બદલી કે ટ્રાન્સફર કોઈ અજાણી જગ્યાએ થાય તો તેને ખુશીથી સ્વીકારી લેવી હિતાવહ રહેશે, કારણ કે સ્થાન પરિવર્તનથી શનિનો નકારાત્મક પ્રભાવ થોડો ઓછો થઈ શકે છે. બેન્કિંગ અથવા ફાઇનાન્સના કામ સાથે જોડાયેલા લોકોએ લોનની ફાઇલો કે નાણાકીય દસ્તાવેજો પાસ કરતી વખતે બહુ જ સતર્ક રહેવું પડશે, કારણ કે તમારી એક નાની સહી તમને મોટી કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે. આગળ સ્વાસ્થ્યની વાત કરીએ તો શનિ અને કેતુની યુતિને કારણે આ સમયમાં લીવર, કિડની કે પેટના નીચલા ભાગમાં અચાનક દુખાવો ઉપડી શકે છે. ખોટા ખાનપાન અને અનિયમિત દિનચર્યાના કારણે ચામડીના રોગો અથવા એલર્જીની સમસ્યા પણ મીન રાશિના લોકોને પરેશાન કરી શકે છે. ખાસ કરીને જે જાતકો 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, તેમણે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. માનસિક ક્ષમતા નબળી પડવાને કારણે નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે, જેના લીધે માણસ ડિપ્રેશન અને નકારાત્મક વિચારો તરફ ઝડપથી ખેંચાય છે. આવામાં રોજ સવારે વહેલા ઉઠીને પ્રકૃતિ સાથે સમય વિતાવવો અને સૂર્યનારાયણની આરાધના કરવી તમારા આત્મબળને મજબૂત બનાવશે. જમીન, મકાન અને સ્થાવર મિલકતની બાબતોમાં આ 7 મહિનામાં કોઈ પણ નવા સોદા પર એડવાન્સ પૈસા આપવાનું ટાળવું. જો કોઈ જમીન પર કાનૂની સ્ટે આવેલો હોય અથવા કોઈ વિવાદ ચાલતો હોય તો તેવી મિલકત સસ્તા ભાવે મળતી હોવા છતાં પણ ખરીદવાની ભૂલ ન કરવી, કારણ કે એ પૈસા કાયમ માટે બ્લોક થઈ જશે. પૂર્વજન્મના કાર્મિક કનેક્શનના કારણે આ જન્મમાં તમારા પોતાના જ સગા તમને કોર્ટ સુધી ખેંચી જવાનો પ્રયત્ન કરશે. આવામાં વકીલાત અને કાનૂની પ્રક્રિયામાં મોટો ખર્ચ થવાના યોગ દેખાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કૂટનીતિ અને ધૈર્ય જ તમારું સૌથી મોટું શસ્ત્ર બનશે. સામા પક્ષની ઉશ્કેરણીમાં આવ્યા વગર શાંતિથી મધ્યસ્થી દ્વારા રસ્તો કાઢવો એ જ બુદ્ધિમાની છે. આર્થિક સંકટ સમયે અચાનક કોઈ અજાણી વ્યક્તિ તરફથી મદદ મળી શકે છે, જે વાસ્તવમાં કેતુના શુભ પ્રભાવની નિશાની હશે. જો તમારી 6th સેન્સ તમને કોઈ કામ કરવાની ના પાડતી હોય તો લોભમાં આવ્યા વગર એ કામ છોડી દેવું.
આ વર્ષના બાકીના મહિનામાં આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન તમને માનસિક શાંતિ આપશે. કોઈ પણ લાચાર વ્યક્તિ, વૃદ્ધ કે અનાથ બાળકની મદદ કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે. ઘરમાં થતા રોજરોજના ક્લેશને અટકાવવા માટે વાણીમાં નમ્રતા લાવવી પડશે અને ભૂતકાળની વાતોને વાગોળવાનું બંધ કરવું પડશે. પોતાની કુંડળીના નબળા ગ્રહોનો યોગ્ય અભ્યાસ કરીને પરિસ્થિતિઓ સામે હિંમત હાર્યા વગર જો તમે આ 7 મહિના કૂટનીતિથી વિતાવશો તો વર્ષના અંત સુધીમાં બધી જ મુશ્કેલીઓનો અંત આવશે અને જીવનમાં ફરી એકવાર સમૃદ્ધિ તેમજ સુખ શાંતિનો નવો અધ્યાય શરૂ થશે. સામાજિક સંબંધો અને માન પ્રતિષ્ઠાની વાત કરીએ તો સાડાસાતીના આ સમયગાળામાં માણસની સહનશક્તિની આખરી પરીક્ષા થતી હોય છે. મીન રાશિના જાતકોએ અત્યારે એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે કે જે લોકો ક્યારેક તેમની આસપાસ સલાહ લેવા માટે લાઈનો લગાવીને ઊભા રહેતા હતા, તેઓ જ આજે મુશ્કેલ સમયમાં મોઢું ફેરવીને નીકળી જાય છે. રાહુ અને કેતુનો આ માયાવી ખેલ વ્યક્તિને માનસિક રીતે એટલો તોડી નાખે છે કે માણસ દુનિયાથી અલિપ્ત થઈને એકાંત તરફ જવા મજબૂર બને છે. આ 7 મહિના દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં અને પરિવારની અંદર કેટલીક એવી ઘટનાઓ બનશે જ્યાં તમને અન્યાય થતો હોય તેવું લાગશે, પરંતુ અત્યારે સમય તમારો પક્ષ નથી લઈ રહ્યો, તેથી ચૂપકીદી સાધી લેવી જ સૌથી મોટી કૂટનીતિ છે. ગુસ્સામાં આવીને કાયદો હાથમાં લેવાની કે કોઈને અણછાંચતા શબ્દો કહેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે શનિદેવ અત્યારે તમારી નમ્રતા અને ધૈર્યની કસોટી કરી રહ્યા છે. વ્યાપારિક સ્તરે જે લોકો પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગના કામ સાથે સંકળાયેલા છે તેમણે મટીરિયલની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન કરવી, નહીંતર મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે અને બજારમાં બ્રાન્ડ વેલ્યુ કાયમ માટે કટોકટીમાં આવી જશે. જો નોકરી કરતા લોકોની સ્થિતિ પર નજર કરીએ તો આ 7 મહિનામાં તમારી ઈમાનદારી પર પણ સવાલો ઊભા થઈ શકે છે. તમે ગમે એટલી કાળજીપૂર્વક ફાઇલો તૈયાર કરી હશે તો પણ સિસ્ટમની કોઈ ખામીને કારણે આક્ષેપો તમારા માથે આવી શકે છે. આવામાં રોજિંદા કામકાજના લેખિત પુરાવા કે ઈમેલ રેકોર્ડ સાચવીને રાખવા ખૂબ જ જરૂરી છે, જેથી સમય આવે તમે તમારી જાતને નિર્દોષ સાબિત કરી શકો. સહકર્મચારીઓ વચ્ચે થતી અંદરોઅંદરની ચર્ચાઓ કે ઓફિસની કૂથલીઓથી બને તેટલું અંતર રાખજો, કારણ કે કોઈની વાતમાં આવીને લીધેલો પક્ષ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે જાતકો લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે તેમણે આ 7 મહિના દરમિયાન કોઈ મોટી અપેક્ષા રાખવી નહીં, પરંતુ પોતાની ક્ષમતા સુધારવા પર ધ્યાન આપવું. જો કોઈ નવી નોકરીની ઓફર આવે તો તેની પૂરેપૂરી તપાસ કર્યા વગર જૂની જગ્યા છોડવાનું જોખમ અત્યારે લેવા જેવું નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો શારીરિક શ્રમ વધારી દેનારો સાબિત થશે. શનિના પ્રભાવથી શરીરમાં વાયુનો પ્રકોપ વધવો, સાંધા અકળાઈ જવા અથવા જૂની ઈજાઓ ફરીથી સપાટી પર આવવી જેવી તકલીફો જોવા મળી શકે છે. ખાસ કરીને જે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કમ્પ્યુટર કે ટેકનોલોજીનું કામ કરે છે તેમણે પીઠ અને ગરદનની સમસ્યાઓથી સાવધ રહેવું પડશે. કેતુના કારણે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને લગતી નબળાઈ અથવા અચાનક ગભરામણ થવાના યોગ બને છે. આ બધી પરિસ્થિતિઓથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં મોટું બદલાવ લાવીને પ્રકૃતિ સાથે જોડાણ વધારવું પડશે. શુદ્ધ સાત્વિક ખોરાક લેવો અને રાત્રિના સમયે મોડા જમવાનું ટાળવું એ જ તમારી અડધી બીમારીઓનો કુદરતી ઇલાજ બની જશે. મિલકત, જમીન અને વારસાના પ્રશ્નોમાં આ 7 મહિના દરમિયાન વડીલોની મધ્યસ્થતાથી જ ઉકેલ લાવવાનો આગ્રહ રાખવો. જો તમે કોર્ટ કચેરીના લાંબા રસ્તે જશો તો શનિ અને મંગળની વક્ર દ્રષ્ટિને કારણે વર્ષો સુધી એ કેસ ખેંચાતો રહેશે અને તમારી આખી જિંદગીની મૂડી વકીલોની ફી અને કોર્ટના ચક્કરમાં હોમાઈ જશે. પૂર્વજન્મના દેણાના હિસાબે જ આ જન્મમાં સગા સંબંધીઓ તમારી જમીન કે મકાન પર નજર બગાડી રહ્યા છે. તેથી કાનૂની દસ્તાવેજોની બાબતમાં અત્યંત પાક્કા રહેવું. કોઈના પર અંધવિશ્વાસ રાખીને કોરા કાગળ કે પાવર ઓફ એટર્ની પર સહીઓ ન કરવી. જો તમારી કોઈ પ્રોપર્ટી પર ભાડુઆત સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તેને કાયદાકીય રીતે હેરાન કરવાને બદલે કોઈ ત્રીજી વ્યક્તિની મદદથી સમજાવટપૂર્વક ખાલી કરાવવાનો પ્રયત્ન કરવો. આર્થિક તંગીના આ સમયમાં ખર્ચાઓનું સચોટ આયોજન જ તમને દેણાના આ અંધકારમાંથી બહાર કાઢી શકશે. લોભામણી સ્કીમો, લોટરી, સટ્ટો કે શેર બજારમાં ટૂંકા ગાળાના રોકાણોથી મીન રાશિના જાતકોએ આ 7 મહિના બિલકુલ દૂર રહેવું પડશે, કારણ કે રાહુ અત્યારે મોટું આર્થિક નુકસાન કરાવવા માટે જ બેઠો છે.
આ કપરા સમયમાં જો પરિવારની કોઈ સ્ત્રી જેમ કે માતા, બહેન કે પત્ની કોઈ આર્થિક કે માનસિક સલાહ આપે તો તેને નજરઅંદાજ ન કરતા, કારણ કે તેમનો શુક્ર અને ચંદ્ર ગ્રહ તમારી કુંડળીના અશુભ ગ્રહોની તીવ્રતાને શાંત કરવાની તાકાત ધરાવે છે. પોતાની જાત પરનો ભરોસો ગુમાવ્યા વગર, ક્રોધનો ત્યાગ કરીને અને સંપૂર્ણ કૂટનીતિથી જો આ પરિસ્થિતિઓનો સામનો કરશો તો વર્ષના અંત સુધીમાં બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે અને જીવનમાં સુખ, શાંતિ તથા આર્થિક સમૃદ્ધિનો માર્ગ ફરીથી મોકળો થશે. વ્યક્તિગત સંબંધો અને ભાગીદારીની વાત કરીએ તો સાડાસાતીનો આ સમયગાળો માણસને અંદરથી એકદમ પરિપક્વ બનાવી દે છે. મીન રાશિના જાતકોએ અત્યારે એ બાબત ખાસ સમજવી પડશે કે ભૂતકાળમાં જેમની પાછળ તમે આખો દિવસ બગાડતા હતા તે સગા વહાલા કે મિત્રો હવે તમારા ફોન ઉપાડવાનું પણ ટાળી રહ્યા છે. રાહુ અને કેતુનો આ આખો ખેલ માણસને એ સમજાવવા માટે જ હોય છે કે દુનિયામાં કોઈ કોઈનો નથી હોતું, અંતે તો પોતાની હિંમત જ કામ આવે છે. આ 7 મહિના દરમિયાન તમારા મનની અંદર ઉદાસીનતા અને નકારાત્મક વિચારો વારંવાર આવી શકે છે, જેની સીધી અસર વ્યાપારિક નિર્ણયો પર પડી શકે છે. વગર વિચારે ગુસ્સામાં આવીને કોઈ જૂનો અને ચાલતો ધંધો બંધ કરવાની કે બદલવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે નવું સાહસ શરૂ કરવા માટે આ સમય બિલકુલ અનુકૂળ નથી. બજારમાં અત્યારે કોઈને પણ મોટા પાયે માલ ઉધાર આપવો નહીં, નહીંતર એ પૈસા કાયમ માટે ડૂબી જશે અને તમારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. નોકરી કરતા જાતકોની સ્થિતિ વિશે વાત કરીએ તો કાર્યસ્થળ પર તમારી ધીરજની કડક કસોટી થઈ શકે છે. તમે ગમે એટલું સારું પરિણામ આપશો તો પણ મેનેજમેન્ટ નવો ટાર્ગેટ આપીને દબાણ ઊભું કરશે. આ સમયગાળામાં ઓફિસના આંતરિક રાજકારણથી જેટલા દૂર રહેશો એટલા સુરક્ષિત રહેશો. કોઈ સહકર્મચારીની ટીકા કે નિંદા વરિષ્ઠ અધિકારીઓ સામે ભૂલથી પણ ન કરવી, કારણ કે એ વાત તમારી વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવામાં આવી શકે છે. જો નોકરીમાં કોઈ મોટો ફેરફાર કે ટ્રાન્સફર આવે તો તેને અત્યારે સહજતાથી સ્વીકારી લેવી જ હિતાવહ રહેશે. સરકારી નોકરી કરતા લોકોએ નાણાકીય બાબતોમાં અત્યંત પારદર્શિતા રાખવી પડશે, કારણ કે શનિની વક્ર દ્રષ્ટિને કારણે નાની ભૂલ પણ મોટી તપાસનું કારણ બની શકે છે. આગળ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો શનિ અને મંગળના અશુભ પ્રભાવને કારણે શરીરમાં અશક્તિ અને થાક સતત વર્તાયા કરશે. પૂરતી ઊંઘ ન આવવાને કારણે સ્વભાવમાં ચીડચીડાહટ વધશે, જેની સીધી અસર પારિવારિક વાતાવરણ પર પડશે. ખાસ કરીને જે લોકોને હૃદયની કે બ્લડ પ્રેશરની જૂની બીમારી છે તેમણે નિયમિત તપાસ કરાવતા રહેવું અને માનસિક તણાવથી બચવું. કેતુના કારણે વારંવાર એવો ભ્રમ થઈ શકે કે તબિયત બહુ ખરાબ છે પણ રિપોર્ટ્સ બધા સામાન્ય આવશે. આવામાં રોજ સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ કે હળવી કસરત કરવી એ જ એકમાત્ર રામબાણ ઇલાજ સાબિત થશે. જમીન, મકાન અને વારસાગત મિલકતના વિવાદોમાં અત્યારે કાનૂની લડાઈ લડવા કરતાં મધ્યસ્થિતિ દ્વારા મામલો થાળે પાડવો વધુ યોગ્ય રહેશે. સામો પક્ષ તમને ઉશ્કેરીને અદાલત સુધી ખેંચી જવાનો પૂરો પ્રયત્ન કરશે, પરંતુ જો તમે આ જાળમાં ફસાયા તો તમારો સમય અને પૈસા બંને વેડફાઈ જશે. પૂર્વજન્મના કાર્મિક હિસાબ કિતાબને કારણે જ આ જન્મમાં જમીનના સોદાઓમાં છેતરપિંડીના યોગ બને છે. તેથી નવી પ્રોપર્ટી ખરીદતી વખતે ટાઇટલ ક્લિયરન્સ અને દસ્તાવેજોની ચકાસણી કોઈ નિષ્ણાત વકીલ પાસે જ કરાવવી. જો મકાન કે દુકાન ભાડે આપવી હોય તો ભાડુવતના પૂર્વ ઇતિહાસની પૂરી તપાસ કરી લેવી જરૂરી છે. આર્થિક મોરચે આવકના સ્ત્રોત મર્યાદિત હોવા છતાં અણધાર્યા ખર્ચાઓ સામે આવી શકે છે. કોઈપણ પ્રકારના ઓનલાઈન ફ્રોડ, લોટરી કે અજાણી સ્કીમોમાં પૈસા રોકવાની ભૂલ બિલકુલ ન કરવી, કારણ કે રાહુ આ સમયે મોટું આર્થિક નુકસાન કરાવવાની ફિરાકમાં હોય છે. મુશ્કેલ સમયમાં જીવનસાથી કે માતાનો પક્ષ હંમેશા મજબૂત રાખવો, કારણ કે તેમના હકારાત્મક વિચારો જ તમને આ ચિંતાના વંટોળમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. ઘરમાં વાણી સંયમ જાળવવો, વાદ વિવાદથી દૂર રહેવું અને ભૂતકાળની ભૂલોને વારંવાર યાદ કરીને વર્તમાન ખરાબ ન કરવો. પોતાની કુંડળીના ગ્રહોના નકારાત્મક પ્રભાવને કૂટનીતિ અને શાંતિથી સંભાળીને જો આ 7 મહિના પસાર કરવામાં આવે તો વર્ષના અંત સુધીમાં બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે અને જીવનમાં સુખ, શાંતિ તથા આર્થિક સમૃદ્ધિનો માર્ગ ફરીથી મોકળો થશે. અંતમાં મીન રાશિના જાતકોએ એ સમજવું પડશે કે શનિની 7.5નો આ સમયગાળો માત્ર કષ્ટો આપવા માટે નથી આવ્યો, પરંતુ તે તમને અંદરથી મજબૂત અને વ્યવહારુ બનાવવા માટે આવ્યો છે. પૂર્વજન્મના જે પણ કાર્મિક કર્જ છે તે આ 7 મહિના દરમિયાન યોગ્ય કૂટનીતિ, ધૈર્ય અને સદાચાર દ્વારા ચૂકતે થઈ જશે.
જ્યારે તમે કપરા સમયમાં પણ પોતાની ઈમાનદારી અને શાંતિ ગુમાવતા નથી, ત્યારે શનિદેવ પ્રસન્ન થઈને તમારા જીવનની બુનિયાદને લોખંડ જેવી મજબૂત બનાવી દે છે. જર, જોરું અને જમીનના જે સિદ્ધાંતો અત્યાર સુધી તમને પરેશાન કરી રહ્યા હતા, તે જ સિદ્ધાંતો આ વર્ષના અંત સુધીમાં તમારી પ્રગતિના મુખ્ય સ્તંભ બનશે. તમારા મનની નકારાત્મકતાને દૂર કરીને, ક્રોધ પર વિજય મેળવીને અને પરિવારના સભ્યોની સાથે તાલમેલ જાળવીને જો તમે આગળ વધશો, તો 1 જૂનથી 31 ડિસેમ્બર 2026 સુધીનો આ સમય તમારા માટે જીવતે જીવ જન્નત સમાન સાબિત થઈ શકે છે. ગ્રહો નબળા હોઈ શકે છે, પણ તમારો પુરુષાર્થ અને સાચી દિશાની કૂટનીતિ તમને દરેક સંકટમાંથી બહાર કાઢીને સત્તા અને સમૃદ્ધિના સિંહાસન પર બેસાડી શકે છે. બસ પોતાની જાત પરનો ભરોસો ક્યારેય ગુમાવતા નહીં. જો તમને આ માહિતી ઉપયોગી અને મહત્વપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.